નમસ્કાર, ખબર ગુજરાત સાથે હું છું મનીષ। રાજ્યના તમામ સમાચારો જોવા છે ને સૌથી પહેલા વાત કરવી છે વરસાદની। ગુજરાતમાં એમ તો છેલ્લા 3-4 દિવસથી મેઘરાજાએ પોતાનું સ્વરૂપ બદલ્યું છે। સાંજે 6 વાગ્યા સુધીના આજના જે આંકડા આવ્યા છે જેમાં રાજ્યના 99 તાલુકાઓમાં વરસાદ થયો છે અને આ 99 તાલુકાઓમાં સૌથી વધારે વરસાદ દક્ષિણ ગુજરાતમાં થયો છે। નવસારીના ખેરગામમાં 6.2 ઇંચ વરસાદ પડ્યો છે। દક્ષિણ ગુજરાત કે આ વખતે મેઘરાજા ભારે મહેરબાન રહ્યા છે। ડાંગના હવામાં પણ 4.5 ઇંચ વરસાદ પડ્યો છે। વલસાડના કપરાડામાં પણ 4.5 ઇંચ વરસાદ છે। નવસારીના ચીખલીમાં 4.2 ઇંચ વરસાદ પડ્યો છે। નવસારીના વાંસદામાં 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। વલસાડ તાલુકામાં પણ 3.7 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। ડાંગના વધઈમાં 3.6 ઇંચ વરસાદ, ડાંગના સુબીરમાં પણ 3.6 ઇંચ વરસાદ અને વલસાડના ધરમપુરમાં 3.4 ઇંચ વરસાદ પડ્યો છે। સાથે સાથે તાપીના ડોળવણમાં, વલસાડના પારડીમાં અને અનેક તાલુકાઓ એવા છે કે જ્યાં 4 ઇંચ કરતાં પણ વધારે વરસાદ થયો છે। એવા 4 તાલુકાઓ છે। 9 તાલુકાઓમાં 3 ઇંચ કરતાં વધારે વરસાદ થયો છે અને 10 તાલુકાઓમાં 2 ઇંચ કરતાં વધારે વરસાદ થયો છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના તમામ તાલુકાઓ છે કે જ્યાં આજે મેઘરાજા મહેરબાન થયા છે। અને વાત કરવી છે ભરૂચમાં। ભરૂચના આમોદમાં રોજ વરસાદ આવે છે। આ આમોદ એવું શહેર છે કે જ્યાં મેઘરાજા રોજે રોજ બેટિંગ કરે છે। આમોદમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે। ધોધમાર વરસાદ વરસ્યો અને શહેરની મોટાભાગની દુકાનોમાં પાણી ઘૂસી જાય તે પ્રકારે વરસાદ આજે વરસ્યો છે। મુખ્ય બજાર હોય, તિલક મેદાન હોય કે મચ્છી માર્કેટ, આ તમામ વિસ્તારોમાં ધસમસતા પાણીના પ્રવાહ આજે વહેતા જોવા મળ્યા છે। આ ભરૂચનું આમોદ છે કે જ્યાં દરરોજ મેઘરાજા પોતાની આ જ રીતની એન્ટ્રી કરે છે ને રોજ પાણી થઈ જાય છે। અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા હેલી વરસાવી છે કારણ કે દક્ષિણ ગુજરાતમાં રોજ વરસાદ અને પણ સારી માત્રામાં વરસાદ પડી રહ્યો છે। વલસાડની ઔરંગા નદીએ ભયજનક સપાટી વટાવી દીધી છે। ઉપરવાસમાં વરસાદથી ઔરંગા નદી ગાંડી તૂર થઈ ગઈ છે। વલસાડના ભાગડા ખુડ ગામને જોડતો એ રસ્તો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। નદીના પાણી ફરી વળ્યા છે આ માર્ગ ઉપર અને માર્ગ બંધ કરવો પડ્યો છે। વહીવટીતંત્રે નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ આપ્યું છે। વલસાડના કાશ્મીરનગરમાં 150 થી વધારે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને આ પરિસ્થિતિ આજે વલસાડની છે। ઔરંગા નદીના પાણી ગામડાઓમાં ન ઘૂસે એના માટેની તૈયારીઓ થઈ રહી છે। લોકોને સલામત રહેવા માટે પણ કહી દેવામાં આવ્યું છે। જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદને લઈને વલસાડની ઔરંગા નદીએ પોતાની ભયજનક સપાટી વટાવી છે અને ઔરંગા નદીના પાણી જે છે વલસાડ શહેરના કાશ્મીરનગર વિસ્તારમાં પાણી આવી જતા વહીવટી તંત્ર અને ફાયર અને પાલિકાની ટીમ દ્વારા જે છે અહીં લોકોને જે છે સ્થળાંતર કરવાની કામગીરી હાથ ધરી છે। પાલિકાની ટીમ અને પોલીસ દ્વારા જે છે અહીં નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને આ વિસ્તાર અત્યારે પાણી ભરાઈ રહ્યું છે એટલે છોડી દેવાની અપીલ કરવામાં આવી છે। લોકો જે છે અહીંથી બહાર નીકળી રહ્યા છે। બાજુમાં આવેલી એક શાળાની અંદર જે છે જે શેલ્ટર હોમ બનાવવામાં આવ્યો છે ત્યાં અહીંના લોકોને સ્થળાંતર કરવાની કામગીરી છે હાલ કરવામાં આવી રહી છે। મામલતદાર સહિત પોલીસ તેમજ ફાયર વિભાગની ટીમ જે છે અહીં ઘટના સ્થળે આવી પહોંચી છે અને અંદર જઈને જે લોકો છે ઘરોની અંદર રહી રહ્યા છે તેઓને અહીંથી અપીલ કરવામાં આવી રહી છે કે નદીના પાણી વધી રહ્યા છે અને કાશ્મીરનગર વિસ્તારમાં જે છે પાણી વધવાને કારણે જે છે લોકોને બહાર નીકળવાની અપીલ કરી દેવામાં આવી છે। ત્યારે આપ જોઈ રહ્યા છો દ્રશ્યની અંદર જે લોકો જે છે પોતાનો સામાન લઈને બહાર નીકળી રહ્યા છે। આજે અંકલ છે જે પોતાના ઘરનો જે સામાન છે જરૂરી એટલું સામાન લઈને તે અહીંથી બહાર નીકળી રહ્યા છે। ત્યારે હાલ જે છે ઔરંગા નદીએ પોતાની ભયજનક સપાટી વટાવી છે તેને લઈને વલસાડનું વહીવટી તંત્ર ખડે પગે એલર્ટ છે। જાવેદ ખાન, સંદેશ ન્યૂઝ, વલસાડ। અને આફતના વાદળો વલસાડ પર મંડરાઈ રહ્યા છે કારણ કે ઔરંગા નદીએ ભયજનક સપાટી વટાવી દીધી છે। નદીની સપાટી 5.59 મીટરે પહોંચી ચૂકી છે। 40 ગામોને જોડતો બ્રિજ ઔરંગા નદીમાં ડૂબ્યો છે। તંત્રએ પુલ પર વાહન વ્યવહાર બંધ કર્યો છે પરંતુ આ પ્રકારની પરિસ્થિતિ ઔરંગા નદીની આસપાસના તમામ વિસ્તારોમાં છે અને સૌથી વધારે ભય અત્યારે વલસાડમાં છે। અને વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદના કારણે ઔરંગા નદીમાં ભારે પાણી આવ્યા છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી ચૂક્યા છે। નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે। એનડીઆરએફની ટીમ પણ નીચાણવાળા વિસ્તારોમાં પહોંચી ચૂકી છે અને આ પ્રકારની પરિસ્થિતિ હજુ 24 કલાક સુધી રહી શકે છે। ઉપરવાસમાં ભારે વરસાદ થયો છે અને ઔરંગા નદી ગાંડી તૂર થઈ ગઈ છે।
અને બધા પૂર્ણ રીતે સજ્જ છે. અમારી એનડીઆરએફની ટીમ પણ સજ્જ છે, એ લોકો પણ સ્થળ ઉપર જ છે. એટલે જો વધુ કંઈ પરિસ્થિતિ વણસે તો અત્રેથી હાલ પૂરતા અમે સક્ષમ છીએ કે એને પહોંચી વળીશું. એનડીઆરએફની બચાવ અને રાહતની કામગીરી છે. લો લાઇન એરિયામાં એ લોકો કામ કરતા હોય છે. તો ઔરંગાની સાથે સાથે છોટાઉદેપુરની ઓરસંગ નદીમાં પણ ભારે પાણીની આવક થઈ છે. ઉપરવાસમાં વરસાદના કારણે નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે. બોડેલી નજીકથી પસાર થતી આ નદી બે કાંઠે છે. નદીમાં પાણીની આવકથી ખેડૂતો ખુશ છે, કારણ કે આ લોકમાતા છે અને લોકમાતામાં જ્યારે પાણી આવતું હોય તો અન્નદાતા સૌથી વધારે ખુશ થાય છે, કારણ કે એનું જીવન એના પર ટકેલું છે. છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન કહેવાતી ઓરસંગ નદીમાં પાણીની ભારે આવક થઈ છે. આપ જે રીતે દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે બોડેલી તાલુકામાંથી પસાર થતી ઓરસંગ નદી જે છે તે બે કાંઠે વહેતી થઈ છે. ખાસ કરીને ઉપરવાસ એટલે કે મધ્યપ્રદેશમાં અને છોટાઉદેપુર જિલ્લામાં છૂટાછવાયા વરસાદની સ્થિતિને લઈ ઓરસંગ નદીમાં ભારે પાણીની જે છે તે આવક થઈ છે. આપ જે રીતે તસવીરમાં જોઈ રહ્યા છો કે બોડેલી તાલુકામાંથી પસાર થતી જે ઓરસંગ નદી જે છે તે બે કાંઠે વહેતી થઈ છે. જે રીતે છોટાઉદેપુર જિલ્લામાં પાણીના જે જળ સ્ત્રોત જે છે તે નીચા હતા, પરંતુ હવે જે રીતે છોટાઉદેપુર જિલ્લામાં અને ઉપરવાસમાં વરસાદની સ્થિતિને કારણે જે ઓરસંગ નદીમાં પાણીની આવક થઈ છે તેને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે. સાથે સાથે છોટાઉદેપુર જિલ્લામાં જે રીતે વરસાદી માહોલ જે છે તેને લઈને નદી નાળામાં પાણીની આવક થઈ છે. સલમાન મેમન, સંદેશ ન્યૂઝ, બોડેલી, છોટાઉદેપુર. અને હવે વાત નવસારીની કરવી છે. નવસારીમાં પણ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. દોણજા ગામ નજીક જળબંબાકારની પરિસ્થિતિ છે. દોણજા ગામ પાસે પાણી ફરી વળતા રોડ બંધ કરવો પડ્યો છે. ચીખલી અને વાંસદા તાલુકાને આ જોડતો માર્ગ બંધ કરવો પડ્યો છે. આ નવસારીની પરિસ્થિતિ પણ છોટાઉદેપુર અને વલસાડ જેવી છે. અને હવે તસવીરો અમે તમને ડાંગની બતાવી રહ્યા છે. ડાંગમાં પણ બારે મેઘ ખાંગા થયા હોય તેવી પરિસ્થિતિ આ સિઝનમાં રહી છે. સાપુતારામાં ભારે વરસાદના કારણે અંબિકા નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિ છે. અંબિકા નદીના લો લેવલના કોઝવે પર પાણી ફરી વળ્યા છે. કેચમેન્ટ વિસ્તારના અનેક ગામો સંપર્ક વિહોણા થઈ ચૂક્યા છે. 19 જેટલા ગામડાઓ માર્ગ વરસાદના કારણે અવરોધાયા છે. જિલ્લાનો ગીરાધોધ પણ રૌદ્ર સ્વરૂપમાં વહી રહ્યો છે. વહીવટીતંત્રએ લોકોને સાવચેત કર્યા છે. માર્ગનો ઉપયોગ નહીં કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે. આ વરસાદી મોસમ છે અને ડાંગ પ્રકૃતિનું આ એક બીજું ઘર છે ગુજરાતનું, કારણ કે અહીંયા 16 કળાએ પ્રકૃતિ ખીલતી હોય છે, પરંતુ વરસાદના કારણે નદીઓ ગાંડી તૂર થઈ છે. અને ડાંગનું આ સાપુતારા અને સાપુતારાનું પ્રાકૃતિક સૌંદર્ય, જેમાં ધસમસતો આ પાણીનો પ્રવાહ કેવી રીતે વહી રહ્યો છે. ઠેર ઠેર પાણીના ઝરણાઓ હવે વહી રહ્યા છે. પાણીના ઝરણાના નયનરમ્ય દ્રશ્યો સામે આવી રહ્યા છે. વરસાદી માહોલ છે અને સાપુતારાની આ આંખોને ઠંડક પહોંચાડતી તસવીરો છે. અને હવે વાત મધ્ય ગુજરાતની કરવી છે. મધ્ય ગુજરાતના વડોદરાના શિનોરમાં પણ વરસાદી માહોલ છે. સાધલીના બજારમાં વરસાદી પાણી વહેતા થયા હતા. સાંજે ધોધમાર વરસાદ થયો અને વરસાદ બાદ આજે સવારથી ઝરમર વરસાદ હતો, પરંતુ સાંજ પડતા વરસાદની તીવ્રતા વધી હતી. અને વડોદરાના ડભોઈમાં પણ આજે ધોધમાર વરસાદ રહ્યો હતો. એક જોરદાર ઝાપટું આવ્યું અને ત્યારબાદ પાણી વરસાવ્યું. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા અને ઝાપટું બંધ થઈ ગયું. બંબોજ ગામના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. ઢાઢર નદીના પાણી રસ્તા પર ફરી વળ્યા છે. નદીના પાણી ફરી વળતા લોકોને હાલાકી ભોગવવી પડી છે. ઝરમર વરસાદ અને સૌથી વધારે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મહેરબાન હોય, આ બધાની વચ્ચે હવે આગાહી થઈ રહી છે કે હવે આ વખતનો વારો ઉત્તર ગુજરાતનો છે. બનાસકાંઠા અને સાબરકાંઠામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. બનાસકાંઠા, સાબરકાંઠામાં રેડ એલર્ટ છે. સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં પણ રેડ એલર્ટ છે. વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. સુરત, તાપી અને ડાંગમાં પણ અતિ ભારે વરસાદની આગાહી થઈ છે. અમરેલી, ભાવનગર અને અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી છે. આ 2 દિવસ એવા છે કે જ્યાં વરસાદનો વર્તારો સારો રહેવાની હવામાન નિષ્ણાતો વાતો કરી રહ્યા છે. ગાંધીનગર, ખેડા અને આણંદમાં પણ ભારે વરસાદની આગાહી થઈ છે.
आज का जो बारिश का पूर्वानुमान है अगले 7 दिन तक वो इसी प्रकार है। जो गुजरात रीजन के लिए Day 1 Day 2 वाइड स्प्रेड रहेगी, उसका अगले 3 दिन फेयरली वाइड स्प्रेड, उसका अगले 2 दिन वाइड स्प्रेड रहेगी। और सौराष्ट्र कच्छ के लिए पहला 2 दिन Day 1 Day 2 फेयरली वाइड स्प्रेड, उसका अगले 3 दिन स्कैटर, उसका अगले 2 दिन फेयरली वाइड स्प्रेड। और जो भारी बरसात की चेतावनी है वो इसी प्रकार है। गुजरात रीजन के लिए हेवी टू वेरी हैवी विथ आइसोलेटेड एक्सट्रीमली हैवी रेनफॉल रहेगी। जो डिस्ट्रिक्ट है उसमें वो डिस्ट्रिक्ट आ रहे हैं आपका बनासकांठा, साबरकांठा नॉर्थ में, और साउथ में वलसाड, नवसारी और दमन, दादरा नगर हवेली। और जो हेवी टू वेरी हैवी रेनफॉल की रहेगी वो है सूरत, तापी, डांग और पाटन, महेसाना, नॉर्थ में पाटन, महेसाना। अब सौराष्ट्र कच्छ में जो हेवी रेनफॉल रहेगी, हेवी रेनफॉल की चेतावनी दिया गया है वो है अमरेली और भावनगर के लिए। અને બીજી બાજુ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ પણ આગાહી કરી રહ્યા છે। રાજ્યમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે। બંગાળની ખાડીમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશનની અસર હવે લો પ્રેશર સિસ્ટમ મધ્યપ્રદેશ થઈને ગુજરાત આવવાની છે। ગુજરાત અને રાજસ્થાનમાં ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ કરી રહ્યા છે। પંચમહાલ, છોટાઉદેપુરમાં અતિ ભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે। ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં પંચમહાલના ભાગો, છોટાઉદેપુરના ભાગો અને ગોધરાના ભાગો, તારાપુરના ભાગો, કપડવંજના ભાગો તેમજ વડોદરાના ભાગો અને આણંદના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં 4 થી 7 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત બનાસકાંઠાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં 2 ઇંચ કે 3 ઇંચ અને ક્યારેક કોઈ ભાગમાં 5 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે। મહેસાણાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। 2 થી 4 ઇંચ વરસાદ તે તદ ભાગોમાં પણ થવાની શક્યતા રહેશે। અને કચ્છના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત સમી હાડીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। પાટડી, દસાડા, માંડલના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। તેમજ લગભગ સુરેન્દ્રનગરના ભાગોમાં પણ હળવા ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। અને સૌરાષ્ટ્રના ભિન્ન ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા રહેશે। ત્યારબાદ તારીખ 12 થી 16માં પણ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગો તેમજ સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો અને પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા રહેશે। જી તો અંબાલાલ પટેલ આગાહી કરી રહ્યા છે। અને બીજી બાજુ ગુજરાતમાં ભ્રષ્ટાચાર પણ છાપરે ચડીને પોકારી રહ્યો છે। રોજે રોજ તસવીરો જોઈએ છે આપણે કે કેવી રીતે ભ્રષ્ટાચારના બેનમૂન નમૂનાઓ ગુજરાતમાં સામે આવે છે। હવે આ તસવીર વલસાડની છે। વલસાડના પારડી તાલુકાના ઉમરસાડી ગામની છે, જ્યાં એક નિર્માણાધીન બ્રિજ હતો અને અચાનક જ એનો પિલર તૂટી ગયો। એને ખોટું લાગી ગયું। 9.5 કરોડના ખર્ચે નિર્માણ પામી રહેલા આ બ્રિજના પિલર એપ્રોચનું બાંધકામ ધસી પડ્યું, જેને જોતામાં બ્રિજની કામગીરી આના સવાલોના ઘેરામાં આવી ગઈ। બ્રિજ લાગી રહ્યો છે મજબૂતાઈથી બનતો હોય તેવો, પરંતુ એમાં પણ કાગળના ઘોડા જેવી કામગીરી થઈ રહી છે। 126 મીટર લાંબો અને 5.5 મીટર પહોળો આ પુલના નિર્માણની કામગીરી હતી અને R&B વિભાગે આ એના સોના બિલ્ડર નામની એજન્સીને કામ સોંપ્યું હતું। દરિયા કિનારા અને ખાડીની વચ્ચે નિર્માણ પામી રહેલા આ બ્રિજની પિલર અચાનક જ થાંભલાની જેમ નમી ગયા અને પછી મૂળમાંથી જ ઉખડી ગયા। સારી વાત તો એ છે કે આ પિલર જમીન પર પટકાયા છે અને તે સમયે ઘટના સ્થળે કોઈ વ્યક્તિ હાજર નહોતું। સારી વાત તો એ છે કે હજી આ બ્રિજ બન્યો નથી અને એને પહેલાં તૂટી ગયા છે। વિચાર કરો, જો બન્યો હોત અને ત્યારબાદ આ પ્રકારની પરિસ્થિતિ થઈ હોત તો મોરબીની સાથે સાથે બિહારમાં જોયેલા બ્રિજ તમે એકવાર યાદ કરી લેજો। આ જ પરિસ્થિતિ ગુજરાતમાં ગમે ત્યારે ઘટી શકે છે। આ ભ્રષ્ટાચારની ઉધઈ છે। દેસાઈવાડમાં જે આ બ્રિજનું નિર્માણ થતું હતું એ બ્રિજ આજે ક્ષતિગ્રસ્ત થઈ ગયો છે। એનું રીઝન ખાસ એટલું જ છે કે આ જે નદીમાંથી જે રેતી ઉલેચીને જે એ લોકોએ જે નદી બંધ કરી છે, એ નદીનો પાણીનો વેણ એ લોકોએ ડાયવર્ઝન કર્યું હતું। એ ડાયવર્ઝનના ધોવાણના લીધે થયું છે। કારણ એટલું જ કહી શકીએ કે એ બ્રિજમાં ભ્રષ્ટાચાર થયો છે, ચોક્કસપણે થયો છે। એનું યોગ્ય તપાસ થવી જોઈએ। ભ્રષ્ટાચારના પુરાવાની એ દાહોદમાંથી મળ્યો છે। રસ્તો બન્યાને 2 મહિનામાં જ બેસી ગયો છે। રસ્તાના વચ્ચોવચ્ચથી 2 ફાળિયા થઈ ગયા હોય
તેવી તસવીરો સામે આવી છે. આ ભ્રષ્ટાચારનો રોડ છે. ખબર નહીં કેટલાનું ટેન્ડર હશે, કેટલા રૂપિયા ખવાઈ ગયા હશે, કેટલો કોન્ક્રીટ, કેટલા ડામર, કેટલો એમાંથી રેતી, કપચી, બધું જે કંઈ હોય એમાંથી તમામ સામાનના કેટલા રૂપિયા પોતાના ઘર ભેગા કર્યા હશે, એક મોટો પ્રશ્ન છે. સંજેલીના સગલી કોળી ફળિયા પાસે આ રોડ બન્યો હતો. હલકી ગુણવત્તાનો આ રોડ છે. સ્થાનિકો આક્ષેપ લગાવી રહ્યા છે કે આ કોન્ટ્રાક્ટર દ્વારા રોડની કામગીરી જે કરાઈ છે એમાં ભ્રષ્ટાચાર બરાબર કરવામાં આવ્યો છે. રસ્તો નદી પરથી જાય છે ત્યાં સેફટી માટેની પણ જરૂર છે, પરંતુ ત્યાં સેફટી પણ કરવામાં આવી નથી. તેના લીધે કદાચ કોઈક વાહન ચાલક નીચે પણ જઈ શકે. જે રીતે આ રોડ બનાવ્યો છે તે લગભગ એવું લાગી રહ્યું છે કે નીચલી કક્ષાનો માલ વાપરીને બનાવ્યો છે. તે પ્રથમ વરસાદમાં જ પૂરેપૂરો રોડ ધોવાઈ ગયો છે, તેથી કોન્ટ્રાક્ટરની પોલ ખુલી હોય તેવું લાગે છે. અમારી માંગ એવી છે કે આ રસ્તો ફરીથી સારો અને યોગ્ય નવો બને તેવી અમારી માંગ છે. આ લોકોએ હમણાં રિપેર કરી રહ્યા છતાં હજુ અમારા રસ્તાનું કામગીરી પૂરી નથી થયેલી, અને એના માટે અમે કંઈક વ્યવસ્થિત બને અને અમારો પ્રધાનમંત્રી રસ્તો 5 વર્ષ સુધી 10 વર્ષથી પણ વ્યવસ્થિત ચાલે, અમે એવું કરવા માંગીએ છીએ. 2.5 કિલોમીટર જેટલો રસ્તો છે અને આ રસ્તો હલકી ગુણવત્તાના કારણે આ રસ્તો વચ્ચેથી ફાટ્યો છે અને તૂટી ગયો છે. તો આ અત્યારે જે માલ નાખ્યો છે એ બિલકુલ કાદવ કીચડ જેવો માલ નાખ્યો છે અને આની તપાસ થાય. એક જ રસ્તાના 2 ફાળિયા પડી ગયા છે. આ ભ્રષ્ટાચારની બોલતી તસવીર છે. ગુજરાતમાં ભ્રષ્ટ અધિકારીઓ અને ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરોએ રીતસરની માજા મૂકી છે. અમદાવાદ હોય કે અમરેલી, ગુજરાતના ગામે ગામ આ પ્રકારની પરિસ્થિતિ છે. કોન્ટ્રાક્ટરો બેફામ બન્યા છે, જેમને કટકીમાં રસ છે. બનાસકાંઠા હોય કે સાબરકાંઠા, મહેસાણા હોય કે મહીસાગર, આ તમામ જિલ્લામાં ભ્રષ્ટાચારીઓ બેફામ છે. ટીવી સ્ક્રીન પરના દ્રશ્યો ભ્રષ્ટાચારનો ઉત્તમ નમૂનો છે. ઘણા રસ્તાઓ હાલમાં જ બન્યા છે. 2 મહિના, 2.5 મહિના, 4 મહિના પહેલાની આ કોઈ વાત છે, પરંતુ વરસાદ ભ્રષ્ટાચારીઓની પોલ ખોલી રહ્યો છે. ક્યાંક આખો રોડ બેસી જાય છે તો ક્યાંક રોડ પર 1 થી 2 ફૂટના ખાડા પડી જાય છે. વાહન ચાલકો મુશ્કેલીમાં જાય છે, પરંતુ સદનસીબની વાત એ છે કે કંઈ મરતું નથી. ખાડાના કારણે મરે છે તો એ પણ એક અલગ પ્રશ્ન છે, પરંતુ ક્યાં સુધી પ્રજાના ટેક્સના પૈસે આ પ્રકારનો ભ્રષ્ટાચાર થતો રહેશે? અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો પોતાના ખિસ્સા ગરમ કરતા રહેશે અને સ્થાનિક લોકોની જિંદગી સાથે રમત કરતા રહેશે. અને હવે વાત કરવી છે મહેસાણાના જોટાણાના ચલાસણની, જ્યાં ઓઇલયુક્ત પાણી ખેતરમાં ઘૂસ્યા છે. 20 થી 30 વીઘા ખેતરમાં ઓએનજીસીનું ઓઇલવાળું પાણી. ખેડૂતોનું વાવેતર નષ્ટ થઈ જાય તે પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે. ખેડૂતોમાં ગુસ્સો છે, કારણ કે મગ અને કપાસનું વાવેતર થઈ ચૂક્યું છે અને જે હવે નષ્ટ થવાની આરે આવીને ઊભું છે. ખેડૂતો પાકના વળતર માટેની માંગ કરી રહ્યા છે. ઓએનજીસીનું સીટીએફ છે, એમાં ઓઇલની એ લોકોએ પેલું તળાવ બનાવેલું છે, એનું પાણી ને ઓઇલ 2 મિક્સ આવેલું છે અમારા ખેતરમાં. ને એ 8 વીઘા ખેતર છે મારું, એક ને એમાં ટોટલી ઓઇલને પાણી આવી ગયેલું છે.